ડાંગમાં પણ આવી જ સ્થિતિ છે। ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। ગિરિમથક સાપુતારામાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો અને અનેક વૃક્ષો ધરાશાયી થઈ જતા માર્ગો અવરોધાયા હતા। છાપરા અને શેડ ઉડી જવાથી વેપારીઓને ભારે નુકસાન થયું છે। વાવાઝોડાની અસરથી સ્થાનિક વ્યવસાયને મોટો ફટકો પડ્યો તો વરસાદથી જગતના તાતને આંશિક રાહત થઈ। પ્રવાસીઓ વરસાદી માહોલમાં ખુશીથી જાણે કે ઝૂમી ઉઠ્યા હતા। એટલે કે ડાંગના સાપુતારામાં પ્રવાસીઓ તો ખુશખુશાલ જણાયા, પરંતુ અહીંયા વાહન વ્યવહારને અસર થવા પામી। અલગ અલગ જે જગ્યાએ વૃક્ષો છે તે ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે માર્ગો અવરોધાયા હતા। ફોનલાઈન પર યોગિતા પટેલ જોડાઈ ગયા છે। યોગિતા, કેવી સ્થિતિ સર્જાઈ? સાપુતારા તો પ્રવાસન સ્થળ છે, ગિરિમથક છે, ત્યારે એની વચ્ચે જ્યારે વરસાદ આવ્યો ત્યારે કેટલી ખુશી છવાઈ, કેટલું નુકસાન થયું? જી, ગિરિમથક સહિત સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં આશરે સવારે 4 વાગ્યાની આસપાસ વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સાપુતારામાં ઠેર વૃક્ષો પણ ધરાશાયી હતા અને માર્ગો પણ અવરોધાયા હતા। વાવાઝોડાના પગલે અનેક સ્થળે છાપરાના શેડ ઉડી જતા ધંધાર્થીઓને આર્થિક નુકસાન વેઠવાની નોબત આવી છે। જોકે વરસાદ પડવાના કારણે અહીં ઠંડક પ્રસરી છે અને ખેડૂતો અને પ્રવાસીઓમાં ખૂબ જ ખુશી છે। જી, આભાર યોગિતા તમામ વિગતો માટે। તો ગિરિમથક સાપુતારા અને ડાંગ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે જે પણ મુલાકાતીઓ આવે છે, પ્રવાસીઓ આવે છે, તે ખુશખુશાલ જણાયા હતા। સાપુતારામાં સામાન્યતઃ જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ વરસતો હોય છે અને એ વખતે પ્રવાસીઓ જે છે ફરવા માટે પણ જતા હોય છે, વરસાદને માણવા માટે જતા હોય છે, પરંતુ આ વખતે જૂન માસમાં જે ઉનાળાના વેકેશનમાં લોકો આવ્યા, પ્રવાસીઓ આવ્યા, તેઓ વરસાદ જોઈને ઝૂમી ઉઠ્યા હતા।